નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફનમાં આપ સૌનું સ્વાગત છે. આ ટીવીની જાહેરાતવાળા આપણને કેવા મૂર્ખ બનાવે, ઓલી જુહી ચાવલા ઓલું તેલ વેચે, કેસ કિંગ, કે આના તમારા વાળ સરસ થઈ જાય, કાલે ઘને બાલ. હવે તાર ઘરવાળો ઉજળે જમીન એમાં ધ્યાન દે ને કીએ, બરાબર. હમણાં વરસાદ પડ્યો તો રેલવેના પ્લેટફોર્મની નીચે બધે પાણી ભરાઈ ગયા, પાટા ઉપર બધે. ફોટો પાડ્યો કે આમાં ખબર નથી પડતી લોકો ટ્રેનની રાહ જોવે કે ઓડિયાની કીએ, બરાબર. ઘરમાં ગ્લાસ તૂટે અને શાંતિ હોય તો સમજવાનું કે ગ્લાસનો વાંક હતો. એટલે ટૂંકમાં તમે સમજી જવાનું કોને ફોડ્યું છે, બાકી આપણે ફોડી વારો કાઢી નાખ્યો. હમણાં ઓલું મહારાજા મૂવી આવેલું સાઉથનું, એક કાનમાં ઓલા હીરો પટ્ટી મારીને ફરતો હોય ઓલું ડૉક્ટરવાળી, તો કે એનું પ્રમોશન કેટલું જોરદાર કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ હોતે પટ્ટી મારે કાનમાં. આ માથા ઉપરથી સરકી જતા વાદળને મેં પૂછ્યું કેમ વરસતા નથી, તો કે આંબાલાલને પૈસા વગર અમારાથી એક ટીપુય ન વરસાય. હમણાં આંબાલાલનું બહુ હાલે છે. આજે ઓલી દુકાન ને ધંધાના સ્થળે જે સ્લોગાન મારે ને, સૂત્ર બહુ જોરદાર હોય. અમુક જગ્યાએ વાણંદે એક સૂત્ર માર્યું, હમ દિલ કા બોझ તો નહીં પર સિર કા બોझ જરૂર હલકા કર सकते हैं. ટૂંકમાં વાળથી લાઇટની દુકાન વાળાએ બોલ્યું, આપકે દિમાગ કી બત્તી જલે યા ના જલે પરંતુ હમારા બલ્બ જરૂર જલેગા. ચાયની હોટલ વાળાએ, मैं भले ही साधारण हूँ मगर चाय स्पेशल बनाता हूँ. रेस्टोरेंट वालों, यहाँ घर जैसा खाना नहीं मिलता, आप निश्चिंत होकर अंदर पधारे. मैंने खबर घरे तकलीफ जाती है जमवा में. इलेक्ट्रिक की दुकान वालों, अगर आपके कोई फैन नहीं है तो आप यहाँ से ले जाइए हमारा फैन. फलाणो फैन है. गोलगप्पा वालों, गोलगप्पे खाने के लिए दिल बड़ा हो ना हो, मुंह बड़ा होना चाहिए. फड़नी दुकान वालों, आप बस कर्म करिए फल हम दे देंगे. बराबर. घड़ियाल वालों, भागते हुए समय को बस में रखे, चाहे दीवार पर टांगे चाहे हाथ पर बांधे, यहाँ से घड़ी ले जाइए. હમણાં ઓલા બહુ રૂપિયાવાળા નબીરાએ ઓલી મોંઘી 4 વ્હીલથી અમદાવાદમાં અમુકને પીલી નાખ્યા ઇસ્કોન બ્રિજમાં. હે તો કે મરી ગયા એ બધાને 4-4 લાખ ભૂપેન્દ્ર પટેલ દેશે. ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી તો પબ્લિક ઠેકાઈ પડી. કાકા કે ગુનો ઓલો કરે, અમારા ટેક્સના પૈસા તમારે ન દેવા છે કે એની પ્રોપર્ટી વેચીને દો ને, કે બહુ વિચારવા જેવું છે. બરાબર. એક કાકાએ સોસાયટી નાકે દુકાન ખોલી, ત્યાં મુલાકાતી માંડ્યા. અરે વાહ કાકા, જોરદાર દુકાન, શું શું રાખો હો? કીધું કે બધું રાખવું, બાકી નથી રાખતું, તું પૈસા લઈને આવજે લેવું હોય. લગ્ન સંસ્થા ઉપર અલગ અલગ જે સૂત્રો બનાવે એમાં તો લગ્ન એટલે શું? તો લગ્ન એટલે સાંભળો છોથી માંડીને બેરા થઈ ગયા છો ત્યાં લગીને સફર. લગ્ન એટલે આમ આવો ત્યાંથી આઘા જાઓ ત્યાં લગીને સફર. લગ્ન એટલે તમે મળ્યા એ નસીબ, તમે મળ્યા એ ફૂટેલા નસીબ લગીને સફર. લગ્ન એટલે તમે રહેવા દો ત્યાંથી માંડીને મહેરબાની કરીને તમે તો રહેવા જ દો ત્યાં સુધીની સફર. લગ્ન એટલે માની જા ત્યારથી માંડીને તેલ પીવા જા ત્યાં લગીને સફર. લગ્ન એટલે ક્યાં ગઈ વાલી ત્યાંથી માંડીને ક્યાં મરી ગઈ ત્યાં લગી. લગ્ન એટલે ભવો ભવું મળજો ત્યાંથી માંડીને હવે આવતા ભાવે ન મળતા હો છુટકારો થવા દો. લગ્ન એટલે આ તો હું જ ટકી ગઈ ત્યાંથી માંડીને બીજી તો ક્યારની વહી જાત ત્યાં લગીને સફર. એક ભાઈ એરપોર્ટે ફોન કર્યો કે ભાઈ રાજકોટથી અમેરિકા જવું હોય તો ફ્લાઇટમાં કેટલો ટાઈમ લાગે એમ. તો ઓલી કે જસ્ટ 1 મિનિટ ટૂંકમાં ચેક કરવા માટે એને. તો ઓલો કે પી ગઈ લાગે, 1 મિનિટમાં કોઈ દી પહોંચાડે કે. એક છોકરાના પપ્પાને કે પપ્પા તમે હોશિયાર કે હું? તો કે હું જ હોશિયાર, હું તારા પપ્પા છું. તો છોકરીઓ કે ના હોય એવું ન હોય. અમેરિકાની શોધ કોને કરી? તો કોલમ્બસ. તો કોલમ્બસના પપ્પાએ જ નહોત કરી નહીં ગઈ. તો એમ જોઈએ છોકરા હોશિયાર. હમણાં લગ્નગાળો હાલે છે ઓલો અંબાણી પરિવારનો. तो कि सतयुग में महादेव पार्वती के विवाह के बाद कलयुग में दूसरा अवसर अंबानी पुत्र विवाह का है, जिसमें देव दानव यक्ष मानव सुर असुर गंधर्व किन्नर दैत्य राक्षस देवलोक पाताललोक नर नारी भूत प्रेत पिशाच सभी शामिल. પૂરું જ નથી થતું ટૂંકમાં. હવે આ જીઓનો ભાવ વધારી દીધો, ખર્ચો વધી ગયો, બંધ કરો થારો. હવે one day our country will be corruption free. Which tense is this? તો છોકરા કે ફ્યુચર ઇમ્પોસિબલ ટેન્સ. ટૂંકમાં અમારે મોરબીની હાલત જોવા, ગટર ને રસ્તા ને ખૂટિયા આખું કરપ્શનથી બધું આમ હદ થઈ ગઈ બધી. એક ડૉક્ટરે નોંધ લીખી એના અનુભવના આધારે કે પબ્લિક હાવ દિશાહીન થઈ જાય. વિચારે કેવું કહે, જો વડાપાઉં ખાય, સમોસા ખાવ, ગંધારી પાણીપુરી ખાય, ગંધારી ઓટ પાણીવાળી કીએ,
આ દવા ખાતરવાળું શાકભાજી ખાય, કાળું પ્રવાહી આવે છે રોગને નુકસાન, આરોગ્યને નુકસાન કરે એવું, જેને લોકો કોક કે પોપ્સી કહે છે, એ પીધા કરે, તમાકુ ખાય, દારૂ પીએ, સ્મોક કરે, ત્યારે કંઈ વિચારે નહીં. પણ માંદા પડે ને ડૉક્ટર પાસે આવે ને તો ડૉક્ટર બધા લખે ને તરત ડૉક્ટર સાહેબ આની કંઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય ને? હવે ઘર ભેગી ન થાય ને, સાઈડ ઇફેક્ટ તો કરીને તું આવ્યો કાકા કંઈ એમ. ઓલું 3 ઇડિયટમાં ખબર ઓલા કોલેજવાળા જમવા પહોંચી ગયા હતા, ઓલા સાયન્સ કી ઓર છે તે અંબાણી પરિવારમાં એ થોડાક પહોંચી ગયા હતા, બિન બોલે મહેમાન પકડાઈ ગયા, જેલમાં નાખ્યા. ટૂંકમાં એ બધા જીઓ કાર્ડ ધારક હતા કે અમે ચૂકવી જ છીએ એમ કરીને હાથ ગળું માંડીને આવ્યા હતા. આવજો.